ॐ ह्रीं श्रीं अरहं श्री वासुपूज्य स्वामिने नमः। ॐ ह्रीं श्रीं अरहं श्री वासुपूज्य स्वामिने नमः। लावी बधाई लावी आवी प्रियम बता आवी लावी बधाई लावी लावी बधाई लावी बधाई लावी खुशियों भरो खजानो खुशियों भरो खजानो देवा में दौड़ी आवी लावी बधाई लावी बधाई लावी बधाई लावी बधाई लावी। महाराज नो जय हो, राजाधिराज नो जय हो, करुणा ना अवतार नो जय हो, विजय हो, विजय हो। અત્યારે ઉગતી પ્રભાતે તું પ્રિય મારી પ્રશંસા કરવાનું છે પ્રિયંદા કહો તો સાને કાજે આવવાનું થયું? ના ના મહારાજ, માત્ર પ્રશંસા કરવા નથી આવી, પણ જ્યારે જગતના સર્વકૃષ્ણ વ્યક્તિ આપની સામે ઊભા હોય તો એમના ભાગ્યના ઓવારના લેવાનું મન ના થાય? કેમ? મહારાજ, આપે ગત જન્મોમાં કેટલા પુણ્યના પુંજો ખડા કર્યા હશે, કેટલાય જીન મંદિરો, ઉપાશ્રયો અને પૌચોચારોનું નિર્માણ કર્યું હશે, કેટલાય ધર્મમહોત્સવો, મહાપૂજા અને અનુષ્ઠાનો કર્યા અને કરાવ્યા હશે, અનુકંપા અને જીવદયાના ઉત્કૃષ્ટ કાર્ય કર્યા હશે, ત્યારે તો આપનું પુણ્ય સોલે કલાએ ખીલી ઉઠ્યું છે મહારાજ. પ્રિયવંદા મારી પ્રશંસા કરી ઉપવાર લેવા એવી ના સમજતો તું છે ને, તો પછી આટલી ઉગતી પ્રભાતે આવવાનું પ્રયોજન શું છે? વધાઈ વધાઈ વધાઈ, આનંદની વધાઈ મહારાજ. આ સમયે આપના દર્શન માટે આવવાનું પ્રયોજન જાણીને આપ હર્ષથી પુલકિત થઈ જશો. પોતાના જ ભાગ્યના ઓવારના લેવાનું મન થઈ જશે. આપે વિશ્વના સર્વોચ્ચ સિંહાસન પર આરૂઢ થઈ ગયા છો એવું લાગશે. પ્રિયવંદા આમ કોયડાઓ ઊભા નહીં કર, શીઘ્રતાથી તારા આવવાનું પ્રયોજન જણાવ. આ શેની બધાની વાત કરી રહી છે? હવે મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા છે. તારી વાત સાંભળી મનમાં અજ્ઞાન આનંદ ઉભરાવા લાગ્યો છે. તારા એક એક શબ્દને જાણે હું સાક્ષાત જીવ રહ્યો એવું લાગે છે. હવે મારી આસપાસ ગોઠવાયેલી ઉપમાઓ અને વિશેષોને જાળી લઈ થોડી સત્ય પર પ્રકાશ પાડ એવી મારી આજ્ઞા છે. મહારાજ, બધું જ કહીશ. પહેલા એ તો કહો, આ શુભ સમાચાર સાંભળીને આપ મને શું ભેટ આપશો? અરે પ્રિયવંતા, તું પણ ખૂબ પાક્કી નીકળી અને તારી સાત પેઢી સુધી ન ખૂટે એટલું આપીશ. બોલ, હવે તો કહીશ ને? ધન્ય રાજન ધન્ય. સેવા પૂજા કરવી હોય તો આવા જ મહારાજની કરાય. માલામાલ થઈ જશો, માલામાલ. હવે તો મારા સમાચાર આપવા જ પડશે. તો રાજાને આપી દઉં સમાચાર? જલ્દી આપી દે. તો સાંભળો. આજે મધ્યરાત્રે, અરે હું તો આચાર્ય ભગવાનની તો આજ્ઞા લેવાનું ભૂલી જ ગઈ. મધ્યેન વંદામી આચાર્ય ભગવાન, અમારા રાજને શુભ સમાચાર આપી દઉં? આપી દઉં રાજન શુભ સમાચાર? પ્રિયવંતા, જલ્દી બોલ. તો સાંભળો. આજે મધ્યરાત્રિએ સુંદર વાતાવરણમાં, અરે હું તો સાધ્વીજી ભગવાનની તો આજ્ઞા લેવાનું ભૂલી જ ગઈ. મધ્યેન વંદામી સાધ્વીજી ભગવાન, અમારા રાજને શુભ સમાચાર આપી દઉં? આપી દો, ગોચરીનો સમય થઈ જશે. આપી દો વદામી રાજન? પ્રિયંકા બોલે છે કે નહીં? તો સાંભળો. આજે મધ્યરાત્રિએ
સુંદર વાતાવરણમાં અરે હું તો રાત દરબારીઓની તો આજ્ઞા લેવાનું ભૂલી જ ગઈ. બોલો રાત દરબારીઓ, બોલો ને બોલો. આપી દો રાજન બદામની. પ્રિયવંતા, હવે લંચાવ નહીં, જલ્દી બોલ. તો સાંભળો, આજે મધરાત્રિએ સુંદર વાતાવરણમાં અરે હું તો પ્રજાજનો નગરવાસીઓની તો આજ્ઞા લેવાનું ભૂલી જ ગઈ. બોલો પ્રજાજનો, બોલો નગરવાસીઓ, બોલો ને બોલો. અમારા રાજનને શુભ સમાચાર આપી દઉં. આપી દઉં રાજન શુભ સમાચાર. હવે પ્રિયવંતા, જલ્દી બોલ. તો સાંભળો, આજે મધ્યરાત્રિએ સુંદર વાતાવરણમાં મહારાણી જયાદેવીને પરમ પ્રતાપી, પરમ તેજસ્વી, અદ્ભુત, લાવણ્યમય, જોતાની સાથે જ નેત્રોમાં અમૃત આંચનાર, દેવોને પણ શરમાય એવા રૂપના અંબાર જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. शुभ लगे जिन्हें जन्मिया, नार की मौत पिता, रुकमा व्यापी भुवन जना, हो जगदोजो, हो जगदोजो, हर हो जगदोजो, हो जगदोजो. જન્મના સમાચાર સાંભળીને રાજા ઉભા થયો. મારી રાની સાહેબ કુંવરનું મુખને નિરકી હરકી ઉઠ્યા છે. રાની સાહેબ પણ ખુશલ છે, અમારા નવા રાજકુમાર પણ ખુશલ છે. રાજકુમારના રૂપનું તો હું શું વર્ણન કરું. એમનું મુખડું યાદ કરું ત્યારે આખી દુનિયા ભૂલી જાઉં. 12,000 સૂર્યના તેજ એમના મુખ પર ચમકે છે. એમના ગોરા ગોરા ગાલ છે, ગુલાબની પાકડી જેવા હોઠ છે, ચમકતું અષ્ટમીના ચાંદ જેવું ભાલ છે, મજાની કાળી બ્રહ્મરનિયારી આંખ છે. એ નાની નાની આંખો ખોલે ત્યારે એવું લાગે જાણે આખી દુનિયા જોતા ના હોય મહારાજ. આવા દેવાંશી રાજકુમારના જન્મથી આખી ચંપાપુરી નગરી ધન્ય બની ગઈ છે. મારી રાણી સાહેબનું તો કોઈ હર્ષનું કોઈ પાર જ નથી. અમારું આખું અંતર્ગત હર્ષથી નાચી ઉઠ્યું છે. વધુ વર્ણન કરવાની મારી શક્તિ નથી. મહારાજનો જય હો. અમારા નવા રાજકુમારનો જય હો, વિજય હો, જય જયકાર હો. સાંભળજો. गोरे 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 गाल उसका बड़ा बड़ा भाल, गोरे गोरे गाल उसका बड़ा बड़ा भाल, दर्शन करके मैं तो हो गई निहाल, दर्शन करके मैं तो हो गई निहाल. ભક્તિ ચાલતી હતી ને આવી રીતે ગુરુદેવની કૃપાથી એક લાઈન આપવા પડી ગઈ. સાંભળજો.
छोटे छोटे पाँव उसके छोटे छोटे हाथ नाथ मुझे मिल गया नाथ मैं था नाथ मुझे मिल गया मैं था नाथ मुझे मिल गया मैं था नाथ मुझे मिल गया નૃત્યગઢ વાગવાનો વિશ્વ કલ્યાણનો સંતનાદ સમાન છે. પ્રકૃતિમાં આનંદ શું છવાયો છે. પ્રિયને હિત કરે એવા સમાચારની વધામણીના ઉપહાર સ્વરૂપે હું આ અલંકારોને સાથે સાથે તને દાસીપણામાંથી મુક્તિ કરું છું. આપો એને પણ દાસી રાખવી પડશે. જી અરે વાહ સરસ. નજર કે તો બેચા બેનો ઊંચા થયા કરે. મને ખબર છે કે તમે એવું પૂછી રહ્યા છો કે સોનાનું શું આપ્યું બતાવો. જેટલું પણ ઘી ઢોળાય ખીચડીમાં છે. આવી 10 આપે તો પણ ઓછી છે. ડાયમંડના મોતી મૂક્યા છે અને સોનાની ચેન આપી છે. તમે એક વસ્તુ નહીં માર્ક કરી હોય, પ્રિયમ બધા જ્યારે બોલતી હતી ને મારી નજર નીરવભાઈ અને મિનલ ભાભી પર હતી. આખી સ્ક્રિપ્ટ એમને મળે છે. બોલો બોલે અને પેલા બોલ્યા કરે અંદર અંદર. અને એણે એટલી તૈયારી કરી છે એની મમ્મીએ. હું એક વાત ચોક્કસ કરીશ, દરેક દીકરી અને દરેક દીકરા પછાડી સૌથી વધારે મહેનત એની માની હોય છે સાહેબ. આજે હર્ષી આટલી ટેલેન્ટ હોવા છતાં એમનામાંથી ટેલેન્ટ બહાર કાઢવાનું કામ એણે કર્યું છે. નિલેશ રણાવતને કોઈ ઓળખતું હતું સાહેબ. અરે જોવો ને જોવો, મારા માને મને કેટલું બધું આપ્યું છે. એટલું બધું કે મારા જન્મનું ચરિત્ર ઢલી ગયું છે. તો તમે પણ કેમ બાકી રહો? રાજાનું આદેશ થયો છે કે રાજ જ્યોતિષીને જલ્દી જલ્દી તેડાવો. સૌથી પહેલા રાજ જ્યોતિષી તેડાવશે. વધારે જલ્દી અહીંયા સામે જુઓ સામે. જોશી મહારાજ ક્યાં ખોઈ ગયા? ચાલો ભાઈ જલ્દી કરો. ગણિકમ્મા મારા ધીરાજને ગણિકમ્મા મંગલ થાઓ, દીર્ઘાયુ થાઓ, શિવમસ્તુ કલ્યાણમસ્તુ, જય હો મંગલ હો. નામ રૂડું લાવે, નામ રૂડું લાવે, હસતા નહીં. આ તમારું ને મારું એવું જ છે. ગયા બહુમાં તમારો હું કોણ હતો ને તમે મારા કોણ હતા. ભૂષણભાઈ નું શૈલભાઈ સાથે શું રિલેશન હતું, શૈલભાઈ એમના કોણ હતા. આ બધું અત્યારે લાઈવ તમને ખબર પડે છે. લોજિક છે સીધું.
કે ભવોની અંદર બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ સ્વરૂપમાં ભેગા થઈએ છીએ. આ નાટક એવું જ છે. આજ બહુમાં ખબર પડી ગઈ કે અત્યારે તો મંત્રી હતો ને અત્યારે ભુવા બનલા આવી ગયા. કે નરેશને પુત્ર જન્મની વધાઈ. આપણા બેન તો લાડલા ભત્રીજાનું મુખ નિરખવા અને એનું નામકરણ કરવા અધીરા બની ગયા છે. ભુવાના આનંદનો પાર નથી. અને એટલામાં જુઓ તો ખરી ફૈબાનું મુખ કેટલું વળગી રહ્યું છે. છ ખંડમાં ફેલાય મારા વીરા ઉપર આવનારી બુરી બલાઓ સત્વરે ટળી જાય. ઘણી ખમ્મા મારા વીરાને ઘણી ખમ્મા. વધાઈ હો ભાઈ, વધાઈ હો ભાભી, મારા નાનકડા ભત્રીજાનો જય હો, જય હો, જય હો. વાહ આવો પધારો બને વિશા. બેન બા, હું આપની જ ક્યારનો રાહ જોઈ રહ્યો. રાજા બનેવીને બેઠો તો ખરા જરા. ભાઈ ફોટો લો. આ બાજુ આમ આવો બનેવી ક્યાં મળવાનો રાજા. બેઠો ઓ નણંદ મને બેઠો ભાભી. વાહ શું જોડી છે નણંદ ને ભાભીની જોડી તો જોવા દે નવી બની. વાહ સરસ. પુત્ર રત્નને પામી ધન્ય બની ગયા, ધન્ય બની ગયા. ભાભી, આપે અમારા કુળ દીપકને નહીં પણ ત્રણ ભુવનના નામ ત્રિભુવન દીપકને પુત્ર રૂપે જન્મ આપી ત્રિલોકમાં આપની કુળની શાન વધારી છે. આવા ત્રિલોક પૂજનીય ભત્રીજાના ફઈ કુવા બની અમારો જન્મ સફળ થયો. જોશીજી, આપ મારા ભત્રીજાની જન્મ કુંડળી બનાવી તેમના નામકરણ માટેની રાશિ પ્રદાન કરવાની કૃપા કરો. બધા જ ગ્રહ ઉચ્ચ સ્થાને છે. મધ્યરાત્રિએ જન્મેલ આ બાળકની લગ્ન રાશિ આદિ જોતા એવું લાગે છે કે આ બાળક કોઈ મહાન પુણ્યને લઈ અવતર્યો છે. એની જન્મ કુંડલીનું વર્ણન કરવા હું તો શું, પણ સાક્ષાત સરસ્વતી પણ અસમર્થ છે. આ કુંવરની જન્મ રાશિ અતિ સુંદર છે અને નક્ષત્ર સરસ છે. આપ ચાહો તો રાશિ અક્ષર સિવાય બીજું કોઈ પણ શુભ નામ પણ રાખી શકો છો, કારણ કે આ તો પુણ્ય આત્મા છે. જ્યારથી આ પુત્ર મારા ઘરમાં આવ્યો છે ત્યારથી આચરણમાં, વિચારોમાં બધે દિન પ્રતિદિન નિર્મળતાને પામ્યું છે. તેથી તેનું નામ પાસુકુમાર રાખજો. ભલે ભાભીજી, જેવી આપની ઉત્તમ ઈચ્છા. જોશીજી, આપણી વાત પણ એકદમ સાચી છે. તો વીરા, હવે હું સ્થાપન કરું છું. હા મંડળી બચી ગુણગાન. આહારે આખી દુનિયા ગાવે છે ગુણગાન. ભાભી તારા કુંવરના શું કરું. જોડીની અંદર સ્વસ્તિક થઈ રહ્યા છે. સરસ મજાના અક્ષત ઉછાળવામાં આવ્યા છે. નાનકડું સરસ મજાનું શ્રીફળ મૂકવામાં આવ્યું છે. આ કેટલી સરસ મજાનું વિધાન છે. આજની તારીખમાં કોઈના ઘરમાં હવે આ વિધાન થતા નથી. હા, પારણા તો ખોવાઈ ગયા. બધાના ઘરમાં ઇલેક્ટ્રિક આવી ગયા છે. બટન પાડો એટલે હલ્યા કરે. મમ્મી ટીવી જોયા કરે. હા, પપ્પા ફર્યા કરે. છોકરું રડ્યા કરે. ચાલ્યા કરે બધું. જી હા, નામ તારું એવું પાડું દુનિયાનું થઈ જાય કામ. નામ તારું એવું પાડું દુનિયાનું થઈ જાય કામ. નામ તારું એવું પાડું દુનિયાનું થઈ જાય કામ. નામ તારું એવું પાડું દુનિયાનું. બોલો ભાઈબા. હોળી જોડી પીપર પાન હઈ બાઈ પાયું વાસુ પૂજ્યના. હોળી જોડી પીપર પાન હઈ બાઈ પાયું વાસુ પૂજ્યના. અરે ઓરી જોરી પીપળ પાન હઈ બાઈ પાયો વાસુજના. અરે વાહ, સરસ.
કેટલો સરસ મજાનો હાર તમે જોઈ શકો છો, સુંદર, સાથે પરમાત્માનું છત્ર. બીજા ભગવાનની સરસ મજાની મુંગટ સાથેની આંગળી અને જે લાડકાનું નામ પાડ્યું એ લાડકડા માટે પણ સરસ મજાની આંગળી. જોરદાર તાલી. આ ભાઈ બાપ આ મારો ફેવરિટ કલર છે જી, પર્પલ. તાલી વગાડી અનુમોદના. ની અંદર આવનારો વસ્ત્ર આભરણનો શ્લોક. નમો રથિતાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય પરમારતે વસ્ત્રાભરણેન ચર્ચયામિ તે સ્વાહા. ઓમ રામ રેમ પરમારતે નૈવેદ્યેન ચર્ચયામિ તે સ્વાહા. અત્યારે તો ઘોડિયામાં મોબાઈલ આવી ગયા, મમ્મી છૂટી ગઈ ત્યાંથી છતાં. અને એટલા માટે માતા અને પિતા, ચાલો એક નાનકડું સરસ નાનું ગીત ગાઉં છું, બધા બે હાથે તાળી લેજો. લાલ ઝૂલે માતા ઝુલાવે ઝુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે હો, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. કદે હસે કદે રમે કરે મન માની, શિશુ બનીને ખેલે જગનાર સ્વામી. ગીત ભરા હો ગીત ભરા હૈયે પુરાણે પુરાણે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. પ્યારા જગ કા દુલારા હે મળ્યા હોય અને આવે સાંભળો એક મજા લઈએ છે. લલ્લા લલ્લા લોરી, દૂધ की कटोरी નથી, મને સાંભળો. लल्ला लल्ला लोरी रेशम की है डोरी, मेरा लल्ला सो रहा है शोर न करना कोई. आकर के भी लोक में गाएंगे अखियाँ उसकी प्यारी, मैं तो जाऊँ वारी. मेरा लल्ला सो रहा है शोर न करना कोई, मेरा लल्ला सो रहा शोर. झूला झूलाऊं मैं गीत सुनाऊं मैं, सो जाए रात दुलारे हो नाऊं मैं, सो जा. चैत्य भाई परिवार यारो रे झूलो झूले चंपा पूर्णिमा सबनो लाडको रे, खालडू सापडे चंपा पूर्णिमा. सोना रूपाने मरने जड़ियो कारणो रे. बस बस बस, હવે બાકીના કોઈ ઉપર આવશો નહીં આવતા. હવે બાકીના નીચે પધારો. ચાલો તો બહેનો માટે પરમાત્માના લગ્ન નિમિત્તે મહેંદી રસમ તથા માતૃ હૃદય સાથે પધારેલા તમામ મહેમાનોને અમારા ફૈબા તરફથી એક એક પોટલીમાં. चलो पकड़ो धीरे निखिल भाई पाछળ. ચાલો બાકીના નીચે પધારજો જલ્દી પ્લીઝ. આજે ફૈયાની મજા દાદાના જેના દર્શન થતા હતા, એમના પિતા રોજ સવારના 3:30 સરસ અનુમોદના બાળકો આનંદો આનંદો આનંદો. તમને ખબર છે આજે આપણી પાઠશાળામાં આપણી આ ચંપાપુરી નગરીના મહારાજા વસુપૂજ્યની મહારાણીના બાળકુંવર વાસુકુમાર ભણવા પધારવાના છે. મારું અને તમારા બધાનું સૌભાગ્ય છે કે આપણને તેમનો સાથ માણવા મળશે.
આવો મહારાજ, સરસ મજાના સૂર સંભળાઈ રહ્યા છે. પધારો પધારો. આવે ભણવા આવે ભણવા આવે રે, ભણવા આવે ભણવા આવે ભણવા આવે રે, છાપવાનો લાલ જોડે ભણવા આવે રે, છાયાનો લાલ જોડે ભણવા આવે રે, અરે છાયાનો લાલ જોડે ભણવા આવે રે. હે પ્રભુ, મારા સંશય દૂર કરો. અરે ભૂદેવ, આ બાળ રાજકુમાર શું સંશય દૂર કરશે? આ બાલ માત્ર રાજકુમાર નથી, પરંતુ જગતના જીવોને હિતકારક એવા અરિહંત પરમાત્મા છે કે જેઓ જન્મથી 3 જ્ઞાનના ધારક છે. તેમને ભણાવવાના ના હોય, ઉચિત અચરણના સ્વામી, દાક્ષિણ્યવંત એવા પ્રભુ માતા પિતાના વિનય કાજે પાઠશાળા પધાર્યા છે. અહો અહો, પ્રભુની ગંભીરતા કેવી અદ્ભુત! હે ભૂદેવ, આપ શ્રી આ કઈ રીતે જાણ્યું? હે વિપ્ર, પ્રભુનો થતો આ અવિનય રોકવા અને અમૃતમાં સાકર મેળવવાની ફોગટ મહેનત, આ અયોગ્ય કાર્યને રોકવા હું સૌધર્મેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યો છું. હે રત્નકુક્ષી માતા, હે કીર્તિવંત પ્રજાપાલક પિતા, આપનો પુત્ર તો મહાજ્ઞાની છે. પુત્ર પ્રત્યેના મોહથી આપ એને ભણવા માટે લાવ્યા છો, પરંતુ તે તો તીર્થંકરનો આત્મા છે. આ જ ભવમાં તીર્થંકર 3 જગતના નાથ બનવાના છે. તેમને નિશાળમાં ભણાવવા તે અહંત્યનું અપમાન છે, અવનીનો અપરાધ છે. ત્રણેય ભુવનને ભણાવે એવા અમારા આ બાળ કુંવર છે. તમે એમને રાજમહેલે લઈ જઈ સુખેથી સીધાવો. ઓ ઇન્દ્ર મહારાજા, આવું અનુચિત કાર્ય અટકાવી આપે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હે પ્રભુ, વિવેક, વિકલ, અજ્ઞાની એવા મને ક્ષમા કરો. સ્વયં જ બોધ પામેલા એવા આપને હું શું ભણાવી શકું? શું તે જ માટે સૂર્ય આજ્ઞા પાસે આવવું પડે? ન જ આવવું પડે? તેમ જ્ઞાન માટે આપે મારા પાસે આવવાનું રહેતું નથી. હે પ્રભુ, મને માફ કરો, મને માફ કરો. આપની તો મોટી ગુણ્યલતા કે આપે આવી અમારી નિશાળને પાવન કરી. આપનો મોટો ઉપકાર છે. નથી કરતો, પણ તમને જ્યાં લાગે ને ત્યાં એને ધાર્મિક શિક્ષણ ચોક્કસ અપાવજો. બાકી મિથ્યા. અમારી અરસી જેણે 18 કર્યું છે, તાલી વગાડો. આટલા આવો, તમે આગળ ભરે છો. આટલું આગળ આવીએ બધા. ચાલો હાથથી બધા ચાલો અમારી હંતાણો બોલ પાઠશાળા ને મલ્લ કરી પાઠશાળા જઈએ. ચાલો પાઠશાળા, ચાલો પાઠશાળા જઈએ, ચાલો પાઠશાળા જઈએ. સરસ. આજની ભક્તિ કરતા કોઈ પણ અવિનય, અવિવેક આસાદ ન થઈ હોય. મન વચન કાયાથી મિચ્છામી નિકળમ. ગુરુદેવ સર્વમંગલ. મારી સાહેબ, હા તાળી. ચલો આદેશ્વરા. દુનિયાના રખવાલા આદેશ્વરા, 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 આદેશ્વરા. અરે હું નામની લગની લાગી છે, તુજને મળવાની અગ્નિ જાગી છે. તારો ને મારો સંબંધ છે ન્યારો, તારો ને મારો સંબંધ છે ન્યારો. આખી દુનિયામાં રખવાલા હરેશ્વરા, હરેશ્વરા, હરેશ્વરા.